નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સની અંદર આપણે ચર્ચા કરેલી એ પ્રમાણે બરાબર છે. આપણે અત્યારે શરૂ કરીએ છીએ ત્રિકોણના ગુણધર્મો એટલે કે સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ. બરાબર છે. આની અંદર આપણે ત્રિકોણના થોડાક ગુણધર્મોની ચર્ચા કરીશું અને એને આધારિત પ્રશ્નો ગણીશું. ત્રિકોણમિતિનો જ એક ભાગ છે. JEE ના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો JEE ની અંદર તમને ઘણી બધી જગ્યાએ સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ અથવા તો ત્રિકોણના ગુણધર્મો જોવા મળશે. આ બીજું કંઈ નહીં પણ ત્રિકોણમિતિ જ છે. અત્યારે આપણે જે દાખલાઓ ગણીએ છીએ સ્વાધ્યાય 3.5 આધારિત દાખલાઓ છે, પણ એ સ્વાધ્યાયની અંદર આપણને દાખલાઓ આપેલા છે ખૂબ જ ઓછા છે. આપણે થોડાક વધારે દાખલાઓ જે છે એમની પણ ચર્ચા કરીશું. બરાબર છે. અને 5 કે 6 લેક્ચર જે છે એ લગભગ આપણને આમાં જોઈશે. બરાબર છે. ચાલો, તો સૌથી પહેલી વસ્તુ, ત્રિકોણ ABC આપણને આપેલો છે. બરાબર છે. આ માત્ર સમજણ માટે આપણે લઘુકોણ ત્રિકોણ લીધેલો છે, પણ સૂત્ર જે કંઈ પણ લખેલા છે આ દરેકે દરેક માટે સાચા છે, લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય. તો ત્રિકોણ ABC ની અંદર ખૂણો એ છે એની સામેની બાજુ છે એને આપણે દર્શાવીએ છીએ સ્મોલ a વડે. ખૂણો બી છે એની સામેની બાજુ જે છે એને આપણે દર્શાવીએ છીએ સ્મોલ બી વડે. ખૂણો સી જે છે એની સામેની બાજુ જે છે એને દર્શાવીએ છીએ સ્મોલ સી વડે. તો સૌથી પહેલું સૂત્ર જે છે એ છે સાઇન સૂત્ર. સાઇન સૂત્ર આપણને શું કહે છે? a છેદમાં સાઇન a, બી છેદમાં સાઇન બી, સી છેદમાં સાઇન સી, આ ત્રણેય પદ સરખા. કોના જેટલા? 2r જેટલા. જ્યાં r જે છે એ ત્રિકોણ ABC ની પરિત્રિજ્યા છે. હવે કદાચ બને કે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને પરિત્રિજ્યા શું છે ખબર ન હોય, પરિવૃત્ત શું છે ખબર ન હોય. તો સૌથી પહેલા પરિવૃત્ત શું છે એ સમજીએ. તો ત્રિકોણ ABC જે છે એના 3 શિરોબિંદુઓ છે A, B અને C. આ ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતું એક વર્તુળ આપણે જો દોરીએ, મેં રફ આકૃતિ દોરેલી છે. બરાબર છે. તો આ વર્તુળ જે છે એને કહેવાય પરિવૃત્ત. પરિવૃત્ત એટલે શું? આપેલ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતું વર્તુળ. બરાબર છે. એનું કેન્દ્ર એટલે પરિકેન્દ્ર, અને આ વર્તુળની ત્રિજ્યા એ થશે પરિત્રિજ્યા. એટલે કે આ જે છે એ આપણને મળે પરિત્રિજ્યા. દાખલા તરીકે એક વર્તુળ આપણને આપેલું છે આ પ્રમાણે. બરાબર છે. આપણે વર્તુળ જરા પહેલા દોરી લઈએ. આ કોઈ ત્રિકોણ છે. તો ત્રિકોણ ABC જે છે એના ત્રણેય શિરોબિંદુઓ A, B અને C માંથી પસાર થતું વર્તુળ. આ જે વર્તુળ દોર્યું એને આપણે કહીએ છીએ પરિવૃત્ત. એના કેન્દ્રને આપણે કહીએ છીએ પરિકેન્દ્ર. અને આ જે ત્રિજ્યા મળી એ છે r એટલે કે પરિત્રિજ્યા. બરાબર છે. ચાલો આપણે અહીંયાથી આ જરા દૂર કરી દઈએ. ચાલો, જરૂર લાગે તો આકૃતિ જે છે એ પણ સાઈડમાં દોરી દેજો. બરાબર છે. ચાલો, ઘણી વખત દાખલાની અંદર આપણે શું કરીશું, તો પહેલું અને છેલ્લું પદ જે છે એને સરખાવીએ. તો એ જે છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2r sin a. આ જ પ્રમાણે બી જે છે એને જો લખીએ તો શું લખી શકાય? 2r sin b. અને એ જ પ્રમાણે સ્મોલ સી જે છે એને લખીએ તો 2r sin c. તો આ જે કંઈ પણ લખ્યા આ સૂત્ર પણ આપણે યાદ રાખીશું. બરાબર છે. ઘણી વખત આપણે આ સૂત્ર જે છે એ ડાયરેક્ટ વાપરવાના થાય. બરાબર છે. ચાલો, એનાથી આગળ વધીએ તો પછીનું સૂત્ર જે છે એ છે કોસાઇન સૂત્ર. બરાબર છે.
cos a ની કિંમત જો મારે શોધવી હોય તો એ થશે b² + c² - a² છેદમાં 2bc. ખૂણો એ લઈએ છીએ ત્યારે એ સિવાયના પદ એટલે બી અને સી તો એ ધન લીધેલા છે. ખૂણો એ આપેલો છે તો એ વાળું પદ ઋણ લીધેલું છે. જે પદ ધન છે એ જ પદ છેદમાં ગુણાકારની અંદર પણ છે. એ જ પ્રમાણે જો cos b માટે જો આપણે લખતા હોઈએ તો બી ઋણ એ સિવાયના પદ એ અને સી ધન a² + c² - b² છેદમાં ધન પદ છે એ અને સી તો છેદમાં એ અને સી. cos c જે છે એની જગ્યાએ લખીએ તો a² + b² - c² છેદમાં 2ab. આગળના દાખલાઓ ગણવાનું શરૂ કરીએ છીએ એની પહેલા તમે આગળનો વિડીયો જોવાનું શરૂ કરો છો એની પહેલા હાલ વિડીયો જરા 2 મિનિટ માટે બંધ કરી આટલા સૂત્ર જે છે એ નોટમાં લખી લઈશું. એ નોટ નજર સામે રાખીશું કે જેથી હવે પછીના દાખલાઓમાં આમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને જરા સરળતાથી સમજાઈ જાય. બરાબર છે? ચાલો આગળ વધીએ. એ અને બી બંને સરખા સરખા જ છે. બરાબર છે? અત્યારે આપણે એ અને બી નહીં, સોરી, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 આ જે કંઈ પણ દાખલાઓ ગણીએ છીએ આ છે સ્વાધ્યાય 3.5 ના દાખલાઓ. આપણને પહેલા અને બીજા દાખલામાં તમે ધ્યાનથી જુઓ ને તો એ બી અને સી તો બંને કેસમાં સરખા જ છે, એટલે કે ત્રણેય બાજુઓ તો બંને કેસમાં સરખી જ છે. તો બંનેમાં મહેનત પણ એ જ થવાની છે, એટલે આપણે બંનેને એક સાથે જ ગણીએ છીએ. બરાબર છે? તો હાલ આપણને બાજુઓના માપ આપેલા છે. પહેલા પ્રશ્નમાં કીધેલું છે કે cos a, cos b અને cos c શોધો. માત્ર બીજો પ્રશ્ન પૂછેલો હોય તો પણ આપણી પાસે પરિત્રિજ્યાનું માપ નથી, એટલે સૌથી પહેલું કામ આપણે કરીશું cos a, cos b અને cos c શોધવાનું. એની મદદથી પછી sin a, sin b અને sin c શોધી શકાશે. એટલે કે જો મને પહેલો દાખલો ન પૂછેલો હોય તો પણ એ ગણતરી તો મારે કમ્પલસરી કરવી જ પડશે. બરાબર છે? ચાલો તો હવે પહેલો અને બીજો બંને દાખલા આપણે કમ્બાઈનમાં જ ગણીએ છીએ. કોસાઇન સૂત્ર પરથી લખીએ તો cos a જે છે એની કિંમત લખીએ તો અમારી નોટમાં નજર કરીશું. બરાબર છે? એ છે એટલે એ વાળું પદ ઋણ, b² અને c² ધન, બી અને સી ધન લખ્યા છે તો છેદમાં એના એ જ પદ મારે ગુણાકારમાં પણ લખવા પડે. ચાલો બી જે છે આપણને આપેલા છે 24 એનો વર્ગ વત્તા સી જે છે એ છે 30 એનો વર્ગ માઇનસ 18 નો વર્ગ આખાના છેદમાં 2 ગુણાકારમાં બી એટલે કે 24, સી એટલે કે 30. ચાલો આપણે આ જ ગણતરી આમાં જ કન્ટિન્યુ કરી દઈએ. ચાલો 24 નો વર્ગ કરીએ તો 576, 30 નો વર્ગ કરીએ છીએ તો 900, 18 નો વર્ગ કરીએ છીએ તો 324. આખાના છેદમાં જે પદ છે ને હું એઝ ઇટ ઇઝ જ રાખું છું, જેથી છેદ ઉડાડતી વખતે આપણને સરળતા પડે. બરાબર છે? કેલ્સીની મદદથી ગણી લઈએ જેથી આપણો સમય બચે. બરાબર છે? આપણને પદ આપેલા છે 576 વત્તા 900, એમાંથી બાદ કરીએ છીએ 324, આ છે 1152 છેદમાં 2 ગુણાકારમાં 24 ગુણાકારની અંદર 30. છેદ ઉડાડીને સૌથી છેલ્લું પદ લખીએ 1152 છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30, તો 2 વડે ભાગી દઈએ. 1152 જે છે એને 2 વડે ભાગીએ તો મળે છે 576, જે આપણને ખબર છે કે 24 નો વર્ગ. આ બાકી રહે છે 24 ના છેદમાં 30. 24 અને 30 બંને 6 વડે વિભાજ્ય, એટલે આ મળશે 4 ના છેદમાં 5. જો cos a મને 4 ના છેદમાં 5 મળ્યા તો sin a મને નજર સામે દેખાય 3 ના છેદમાં 5. બરાબર છે? ચાલો પહેલા તો cos a, cos b અને cos c શોધી કાઢીએ, પછી બીજી ગણતરી કરીશું. cos b જો લખવા બેસીએ તો a² + c² - b² છેદમાં 2ac. સૂત્ર આપણે લખી દીધેલા છે.
ચાલો એ એટલે કે 18, 18 નો વર્ગ વત્તા સી એટલે કે 30 એનો વર્ગ માઇનસ બી એટલે કે 24 નો વર્ગ છેદમાં 2 ગુણાકારમાં 18 અને 30. ચાલો 18 નો વર્ગ આપણે કરીએ છીએ તો 324, આ લખીએ તો 900 માઇનસ 576. ફરી પાછું છેદ સરળતાથી ઉડાડી શકાય એટલા માટે આપણે અહીંયા આ પદ તો એઝ ઇટ ઇઝ જ રાખીશું. 2 ગુણાકારમાં 18 ગુણાકારની અંદર 30. સરવાળા બાદબાકી કરી દઈએ તો 324 વત્તા 900 1224, એમાંથી 576 બાદ કરીએ તો 648 એના છેદમાં 2 ગુણાકારમાં 18 ગુણાકારની અંદર 30. ચાલો તો 2 વડે જો પહેલા છેદ ઉડાડી દઈએ તો 324 છેદમાં 18 ગુણ્યા 30. 324 એટલે આપણે જાણીએ છીએ 18 નો વર્ગ, 18 ના છેદમાં 30 એટલે બંને 6 વડે વિભાજ્ય એટલે આ મળે 3 ના છેદમાં 5. બરાબર છે. ચાલો આગળ વધીએ. cos c જે છે લખવા બેસીએ તો એ થશે c સિવાયના પદ a અને b ધન માઇનસ c સ્ક્વેર છેદમાં 2ab. ચાલો a અને b જે છે એમની કિંમત મૂકી દઈએ તો 18 નો વર્ગ વત્તા 24 નો વર્ગ માઇનસ 30 નો વર્ગ આખાના છેદમાં 2 ગુણાકારની અંદર 18 ગુણાકારની અંદર 30 નહીં પણ 24. ચાલો 18 નો વર્ગ કરીએ તો 324, 24 નો વર્ગ જે છે થશે 576 માઇનસ 900 આખાના છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 24 એઝ ઇટ ઇઝ. આ સરવાળા બાદબાકી કરીએ તો 324 વત્તા 500 સોરી જરા કનેક્ટિવિટી ઇશ્યુ હતો. હા 324 વત્તા 576 જે છે એ થાય છે 900. 900 માંથી 900 બાદ થઈ જાય એટલે આખે આખું પદ થઈ જશે 0. cos c જે છે એની કિંમત 0 મળી એટલે અહીંયાથી આપણે લખી શકીએ કે માપ ખૂણો c જે છે 90 અંશ હોય ને તો અને તો જ આવું થાય. હવે ત્રિકોણ છે એટલે માપ 0 થી 180 ની વચ્ચે જશે એટલે કે આને હું 270 અંશ નથી લઈ શકવાનો. બરાબર છે. તો બીજા શબ્દોમાં આપણને એવું પણ પૂછી શકે કે સાબિત કરો કે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. બરાબર છે. બાકીના માપ જે છે આપણને એવા મળ્યા કે એને સંગત ખૂણો આપણને નથી ખબર. આ ધારો કે 1/2 કે પછી √3/2 કે 1/√2 એવું કંઈ મળતું હોત તો એને સંગત ખૂણો પણ આપણે શોધી શક્યા હોત. બરાબર છે. ચાલો પ્રશ્ન 1 પૂછ્યો હોય તો એમાં માત્ર આટલી જ ગણતરી દર્શાવવાની. પ્રશ્ન 2 પૂછેલો હોય તો પહેલા આટલી ગણતરી તો દર્શાવવાની જ. sin સ્ક્વેર a લખીએ તો એ થાય 1 માઇનસ cos સ્ક્વેર a. 1 માઇનસ cos a છે 4 ના છેદમાં 5 વર્ગ કરીએ તો 16 ના છેદમાં 25. 16 25 માઇનસ 16 એટલે કે 9 ના છેદમાં 25. બરાબર છે. તો આપણે કહી શકીએ કે sin a જે છે વર્ગમૂળ લઈએ તો 3, 25 નું વર્ગમૂળ 5. હવે એક પ્રશ્ન થવો વ્યાજબી છે કે પ્લસ લેવા કે માઇનસ લેવા. તો આપણને ખબર છે કે ખૂણો એ બી સી ત્રિકોણના ખૂણાઓ છે. ત્રિકોણના ખૂણાઓ છે એટલે ત્રણેય ખૂણાના માપ 0 અને 180 ની વચ્ચે જ હોવા જોઈએ. તો અહીંયા 0, અહીંયા અંશ માપમાં લખીએ તો 90, અહીંયા લખીએ તો 180. પહેલું અને બીજું ચરણ ઓલ એસ ટી સી મુજબ અહીંયા તો ધન છે જ. સાઇન બીજા ચરણની અંદર ધન છે એટલે 0 થી 180 ની વચ્ચે ગમે તે હોય સાઇન તો હંમેશા ધન જ મળવાનું છે. એટલા માટે આપણે ધન કિંમત જ લઈશું.
ચાલો એ જ પ્રમાણે જો સાઇન સ્ક્વેર બી જો શોધવા બેસીએ તો સાઇન સ્ક્વેર બી જે છે આપણને મળે છે 1 માઇનસ કોસ સ્ક્વેર બી. કોસ બી જે છે 3/5 વર્ગ કરીએ તો 9/25, સાદુરૂપ આપીએ તો 16/25. તો સાઇન બી જે છે એ લખવા બેસીએ તો મળશે આપણને 4/5. એ જ પ્રમાણે સાઇન સ્ક્વેર સી જ્યારે શોધીએ છીએ તો સાઇન સ્ક્વેર સી જે છે એને આપણે લખી શકીએ 1 માઇનસ કોસ સ્ક્વેર સી. કોસ સી જે છે એની કિંમત 0, વર્ગ કરીએ તો 0 જ. 1 માઇનસ 0 એટલે કે 1. તો સાઇન સી જે છે એ લખવા બેસીએ તો મળશે 1. કારણની અંદર આપણે હમણાં લખ્યું એ પ્રમાણે એ બી સી પહેલા અથવા બીજા ચરણમાં, અને એટલે સાઇન એ સાઇન બી સાઇન સી ધન જ મળે. 0 લેસ ધેન એ બી સી, અહીંયા 180. આટલું ખાલી લખી દઈશું. બરાબર છે. પહેલો અને બીજો બંને દાખલાઓ જે છે આની અંદર આવી ગયા. બરાબર છે. ચાલો એનાથી આગળ વધીએ. પ્રશ્ન 3. બરાબર છે. તો ડાબી બાજુથી શરૂ કરીએ. અહીંયા આપણને કીધેલું છે કોઈ પણ ત્રિકોણ માટે કીધેલું છે એટલે એ બી અને સી માટે આપણને ખ્યાલ આવે કે આ બીજું કંઈ નહીં પણ ત્રિકોણ એબીસી માં ખૂણા એ બી સી ની સામેની બાજુઓ છે. કેપિટલમાં દર્શાવેલા છે એ ખૂણાઓ છે. બરાબર છે. ત્રિકોણના ગુણધર્મો બધા જ વાપરી શકાશે. ડાબી બાજુથી શરૂ કરીએ. ડાબી બાજુ આપેલ છે એ વત્તા બી છેદમાં સી. હવે આપણે સાઈન સૂત્ર લખ્યું. બરાબર છે. એ વખતે પણ મેં કીધેલું હતું કે એની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખી દઈશું 2r સાઈન એ. બી જે છે એની જગ્યાએ આપણે ડાયરેક્ટ લખી દઈશું 2r સાઈન બી છેદમાં 2r સાઈન સી. બરાબર છે. આપણે જોયું એ પ્રમાણે મેં સીધા સૂત્રોનો ઉપયોગ કર્યો છે. બરાબર છે. કારણની અંદર લખી દઈએ કે આપણે બીજું કંઈ નહીં પણ સાઈન સૂત્ર વાપરેલું છે. ધ્યાનથી જોઈએ તો 2r 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 જે છે કેન્સલ. તો શું મળશે આપણને? સાઈન એ વત્તા સાઈન બી આખાના છેદમાં સાઈન સી. એસ પ્લસ એસ સ્વરૂપ શું લખી શકાશે? 2SC 2 સાઈન, બંને ખૂણાઓનો સરવાળો એટલે કે a પ્લસ બી છેદમાં 2 કોસ a માઇનસ બી છેદમાં 2 આખાના છેદમાં સાઈન સી બાય 2. હવે ધ્યાનથી સાઈન સી છે છેદમાં. હવે ધ્યાનથી જોઈએ તો અંશમાં આપણે કોસ a માઇનસ બી બાય 2 લાવવાના છે. એ પદ ગોઠવાઈ ગયું. એનો અર્થ એ થયો કે આને તો મારે અડવાનું થતું જ નથી. બરાબર છે. હવે છેદમાં સી બાય 2 જોઈએ છે એટલે અહીંયા ખૂણો અડધો કરવો પડશે. એ મને ખબર પડી. હવે કોઈ પણ ત્રિકોણ માટે કીધેલું છે. આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો જે છે એ લખવા બેસીએ તો કેટલો? 180. દરેકે દરેક માટે આપણે લખી શકીએ કે ત્રિકોણ છે એટલે ત્રણે ત્રણ ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ થાય અને થાય જ. અહીંયા પદ આપેલું છે a પ્લસ બી. a પ્લસ બી ને કરતા બનાવીએ. પ્લસ સી આ બાજુ જાય તો માઇનસ સી. એ કિંમત મૂકી દઈએ તો 2 એઝ ઇટ ઇઝ સાઈન a પ્લસ બી ની જગ્યાએ લખીએ તો 180 માઇનસ સી આખાના છેદમાં 2, અથવા પાઈ માઇનસ સી લખો તો પણ ચાલે. 180 અંશ એટલે રેડિયનમાં લખીએ તો પાઈ. કોસ a માઇનસ બી છેદમાં 2 જે છે એઝ ઇટ ઇઝ. પદ જોઈને આપણને ખ્યાલ આવી ગયો કે છેદમાં પણ આપણે ખૂણો અડધો કરવો પડશે. એટલે અત્યારથી જ કરી દઈએ કે જેથી આગળ જતા એક સ્ટેપ ઓછું થઈ જાય. 2 સાઈન સી બાય 2 કોસ સી બાય 2. સાઈન 2x વાળા સૂત્રનો ઉપયોગ કર્યો. 2 અને 2 કેન્સલ. સાઈન
છેદ વિભાજન કરી દઈએ છીએ 180 ના છેદમાં 2 એટલે કે 90 માઇનસ c/2 cos a માઇનસ b છેદમાં 2 બે તો કેન્સલ થઈ ગયા, છેદમાં બાકી છે sin c/2 ગુણાકારની અંદર છે cos c/2 sin 90 માઇનસ થીટા સ્વરૂપ 10મા ધોરણથી જાણીએ છીએ આ સૂત્ર, તો આપણને ખ્યાલ છે sin 90 માઇનસ થીટા જે છે થઈ જશે cos થીટા. તો પહેલું પદ જે છે લખીએ તો cos c/2 ગુણાકારમાં cos a માઇનસ b/2 આખાના છેદમાં sin c/2 ગુણાકારમાં cos c/2 cos c/2 અંશ અને છેદમાંથી કેન્સલ કરી દઈએ તો અંશમાં મળે આપણને cos a માઇનસ b છેદમાં 2 આખાના છેદમાં લખીએ તો sin c/2. જે પદ જોઈતું હતું એ પદ ગોઠવાઈ ગયું. બરાબર છે, સારો કહી શકાય એવો દાખલો. અહીંયા ધ્યાન જે રાખવાનું છે આપણે એ આ સ્ટેપમાં, આ જે સ્ટેપ છે એ અગત્યનું. બરાબર છે, અહીંયા કારણની અંદર લખવું હોય તો લખી શકાય કે a વત્તા b વત્તા c જે છે, અથવા તો શોર્ટમાં લખી દઈએ a વત્તા b વત્તા c ઉપર લખેલા જ છે એને સમીકરણ 1 કહી દઈએ. બરાબર છે, સમીકરણ 1 પરથી. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 3.5 ની અંદર જ પ્રશ્ન 4. ચાલો ડાબી બાજુથી શરૂ કરીએ. અહીંયા પણ ત્રિકોણ છે એટલે આ સૂત્રની જરૂર પડી શકે. શરૂઆતથી જ લખી દઈએ કે ભાઈ ત્રણેય ખૂણાઓનો સરવાળો કરીએ છીએ તો 180 થશે. પદ પણ આગળના દાખલાઓ જેવા જ છે. એક કામ કરીએ, આના જ પદ લઈ લઈએ, પછી સુધારો જે છે ને એ કરી દઈએ. બરાબર છે, ખાલી વચ્ચે માઇનસ આવે છે, બાકી બધા જ પદ જે છે સરખા સરખા જેવા જ છે. ડાબી બાજુ ધ્યાનથી જોઈએ તો માઇનસ છે વચ્ચે, એટલે દરેકે દરેક જગ્યાએ માઇનસ આવશે, એટલે અહીંયા ફેરફાર થશે. સ્ટેપ બાય સ્ટેપ કરતા જોઈએ, આગળ વધતા જોઈએ. a માઇનસ b ના છેદમાં c સાઇન સૂત્રને આધારે લખીએ છીએ તો a ની જગ્યાએ 2r sin a, b ની જગ્યાએ 2r sin b, c ની જગ્યાએ 2r sin c લખી શકાશે. s માઇનસ s જે છે થઈ જશે 2cs. તો અહીંયા cos, અહીંયા sin, બાકી બધા પદ જે છે એઝ ઇટ ઇઝ, ખૂણા તો એના એ જ છે, સરવાળા બાદબાકી એના એ જ થવાના. અહીંયા ફેરફાર થશે. પછી એવું લાગે તો આપણે પછીના સ્ટેપ જે છે ફરીથી લખી નાખીશું. ચાલો વાંધો નહીં. ચાલો હા, તો અહીંયા cos આપણે અગાઉના દાખલામાં જોયું એ પ્રમાણે a વત્તા b જે છે એને કરતા બનાવીએ તો શું થઈ જશે 180 માઇનસ c. પછી અહીંયા આવશે sin. છેદ વિભાજન કરી દઈએ તો હા એ પદ પણ લખેલું જ છે, 2 અને 2 કેન્સલ. અહીંયા ખૂણો જે છે cos અને અહીંયા જે ખૂણો છે sin. પાછળનું પદ જરા રહી ગયું છે. બેઠા જ પદ છે, ખાલી વચ્ચે માઇનસ હતું એટલે 2sc ની જગ્યાએ 2s થઈ ગયું. પહેલા cos છે અને પછી sin છે, બાકી બધા સ્ટેપ તમે જુઓ ને તો એઝ ઇટ ઇઝ જ છે. cos 90 માઇનસ થીટા સ્વરૂપ, cos 90 માઇનસ થીટા જે છે શું થઈ જશે sin થીટા. તો થીટાની જગ્યા આપેલ છે ખૂણો c/2, તો sin c/2 ગુણાકારમાં sin a માઇનસ b છેદ. હા, તો cos 90 માઇનસ c/2 cos 90 માઇનસ થીટા જેવું સ્વરૂપ એની જગ્યાએ લખી શકાશે sin થીટા. sin a માઇનસ b/2 જે છે એઝ ઇટ ઇઝ છેદમાં
સાઇન c/2 ગુણાકારની અંદર cos c/2 જે છે એઝ ઇટ ઇઝ સાઇન અને સાઇન જે છે કેન્સલ, જોઈએ છે પદ મળી ગયું. જો આગળનો દાખલો બરાબર સમજીને ગણેલો હોય તો આ દાખલામાં કંઈ ફરક નથી, બેઠા એના એ જ સ્ટેપ આવે છે, નાનો મોટો ફરક છે. બરાબર છે. ચાલો એક નજર જરા કરી લેજો. થોડાક સ્ટેપ રિપીટ થતા હતા તો આપણે એઝ ઇટ ઇઝ ડાયરેક્ટ જ લઈ લીધેલા હતા, પણ ખૂબ સહેલો કહી શકાય એવો દાખલો જો આગળના દાખલામાં સમજ પડી ગઈ હોય તો. આગળ વધીએ. ચાલો ફરી પાછું આપણને કીધેલું છે કે ત્રિકોણ માટે સાબિત કરો. તો અહીંયા મને દેખાય કે ભાઈ a વત્તા b વત્તા c જે છે એ 180 અંશ હશે. આને આપણે કહી દઈએ છીએ સમીકરણ 1. હવે અત્યારે તમે ધ્યાનથી જુઓ તો ડાબી બાજુ જે પદ આપેલું છે એનું સાદુરૂપ આપવું થોડુંક અઘરું પડે. બરાબર છે, કારણ કે એક સિંગલ જ પદ છે, ત્યાં કંઈ આપણે કરી શકવાના નથી. તો બેટર કે અહીંયા જમણી બાજુથી શરૂ કરીએ. તો આ દાખલાની અંદર ડાબી બાજુની જગ્યાએ આપણે જમણી બાજુથી શરૂ કરીએ છીએ. જમણી બાજુ લખીએ તો b - c છેદમાં 2. ઘણો સારો કહી શકાય એવો દાખલો. બધાએ આ દાખલો 2 વખત ગણવાનો છે. બરાબર છે. હા, ગુણાકારની અંદર છે cos a/2. હવે ચાલો b અને c જે છે એની કિંમતો મૂકી દઈએ, કારણ કે આપણને જોઈએ છે ખૂણો b અને ખૂણો c. તો સાઇન સૂત્રનો ઉપયોગ કરી દઈએ. તો b જે છે એની જગ્યાએ લખીએ તો 2r sin b માઇનસ 2, અચ્છા છેદમાં 2 નહીં પણ સોરી a છે. હા, 2r sin c આખાના છેદમાં 2r sin a. હમણાં દાખલો ગણ્યો અગાઉનો એના જેવો જ પદ છે. ચાલો ગુણાકારની અંદર cos a/2 જે છે એઝ ઇટ ઇઝ 2r જે છે દરેકે દરેક પદમાંથી કેન્સલ કરી દઈએ. બરાબર છે. તો આપણને મળશે કે sin b માઇનસ sin c છેદમાં sin a ગુણાકારની અંદર છે cos a/2. ચાલો s માઇનસ s 2cs 2 cos b વત્તા c છેદમાં 2 sin b માઇનસ c છેદમાં 2 ગુણાકારની અંદર cos a/2 એને પણ સાથે જ લઈ લઈએ. આખાના છેદમાં સાઇન એ જે છે હાલ ફિલહાલ એઝ ઇટ ઇઝ જ રાખીએ, પછી જરૂર પ્રમાણે સાદુરૂપ આપીશું. b પ્લસ c આવ્યા તો b પ્લસ c માં એ આ બાજુ લઈ જઈએ, બરાબરની પેલી બાજુ જાય, પ્લસ એ બની જાય માઇનસ. તો આને આપણે લખી શકીએ 2 cos b પ્લસ c જે છે એને લખીએ તો 180 માઇનસ a, અથવા પાઈ માઇનસ એ લખો ને તો પણ ચાલે. સાઇન b માઇનસ c છેદમાં 2 ગુણાકારની અંદર cos a/2. તો હવે ધ્યાનથી જોઈએ ને તો સાઇન b માઇનસ c/2 લાવવાના હતા, એ ગોઠવાઈ ગયા. એનો અર્થ એ થયો કે આ સિવાયના બીજા બધા જ પદ જે છે કેન્સલ થતા હોવા જોઈએ. બરાબર છે. હા, છેદની અંદર ચાલો તો પછી અહીંયા ખૂણો અડધો કરી દઈએ કે જેથી cos a/2 જે છે કેન્સલ કરી શકાય અને 2 જે છે પણ કેન્સલ કરી શકાય. તો 2 sin a/2 cos a/2. અગાઉ એકાદ બે સ્ટેપ પહેલા કરી દીધું હોય તો પણ ચાલે, તો એ સંજોગોમાં 2 cos a/2 લખવાના મટી જશે. બરાબર છે. આગળ વધીએ. કેન્સલ કર્યા પછી 2 કેન્સલ થાય છે, cos a/2 જે છે એ પણ કેન્સલ થાય છે. અહીંયા છેદ વિભાજન કરી દઈએ તો આપણને મળે છે
છેદ વિભાજન કરી દઈએ છીએ તો cos 90 માઇનસ a sin b માઇનસ c આખાના છેદમાં 2 cos અને 2 તો કેન્સલ થઈ ગયા, છેદમાં બાકી છે, અચ્છા છેદ વિભાજન કરીએ છીએ એટલે એના છેદમાં પણ 2 આવશે, બરાબર છે। ચાલો અહીંયા લખીએ તો sin a by 2, હા અહીંયા તો આપણે લખેલા હતા, બરાબર જ છે। ચાલો cos 90 માઇનસ x સ્વરૂપ આ થઈ જશે sin, તો sin a by 2 ગુણાકારમાં sin b માઇનસ c by 2 આખાના છેદમાં sin a by 2, બરાબર છે। sin a by 2 અને sin a by 2 કેન્સલ, બાકી રહેશે sin b માઇનસ c આખાના છેદમાં 2, જે પદ જોઈતું હતું તે ગોઠવાઈ ગયું, બરાબર છે। ચાલો ડાબી બાજુથી શરૂ કરીએ। ડાબી બાજુ આપણને આપેલું છે a કૌંસમાં b cos c માઇનસ c cos b, ચાલો તો એ જે છે એને અંદર ગુણી દઈએ તો a b cos c માઇનસ a c cos b, ધ્યાનથી જોઈએ ને તો પદ આપણે લાવવાના છે બી સ્ક્વેર અને સી સ્ક્વેર, તો એવા પદ આપણને ખબર છે કોસાઇન સૂત્રની અંદર મળે, તો કોસાઇન સૂત્ર વાપરીએ છીએ। હાલ a અને b ની કોઈ કિંમત મૂકતા નથી, cos c ની જગ્યાએ લખીએ તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2ab માઇનસ ac એઝ ઇટ ઇઝ, cos b જે છે એની જગ્યાએ લખીએ તો a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં 2ac, ab ab ac ac કેન્સલ, બાકી બચેલા પદ લખીએ તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છેદમાં 2 માઇનસ a સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છેદમાં 2, લસા લઈ લઈએ તો દેખીતી રીતે જ ખ્યાલ આવે છે કે બંને જગ્યાએ છેદમાં 2 છે એટલે લસા જે થશે 2, પહેલું પદ એઝ ઇટ ઇઝ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, માઇનસ અંદર ગુણી દઈએ એટલે માઇનસ a સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ બી સ્ક્વેર, હવે ધ્યાનથી જોઈએ તો પ્લસ અને માઇનસ a સ્ક્વેર કેન્સલ, બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2b સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર, તો અહીંયા મળે છે આપણને 2b સ્ક્વેર માઇનસ 2c સ્ક્વેર આખાના છેદમાં 2, 2 કોમન અને કેન્સલ, બાકી રહેશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર, આ જ જમણી બાજુ આપેલું પદ છે, બરાબર છે। ચાલો આ જે દાખલો છે હોમવર્કમાં તમારે ટ્રાય કરવાનો છે। જો હવે આ બાજુ પદ જોઈને જ ખ્યાલ આવે છે a સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર, એટલે મારે અહીંયા cos a cos b અને cos c જે છે એમાં કોસાઇન સૂત્ર જે છે એનો ઉપયોગ કરવાનો છે। a b c જે છે એ તો છેદમાં જોઈએ જ છે, બરાબર છે, એટલે a b c જે છે એનું કંઈ કરીશું નહીં, કિંમત મૂકી અને લસા લઈ લો, અથવા પહેલા લસા લઈ અને કિંમત મૂકી દો। લસા લઈ લો તો અહીંયા ગુણવાના થાય b ગુણ્યા c વડે, અહીંયા a ગુણ્યા c વડે, અહીંયા a ગુણ્યા b વડે, પહેલા કિંમત મૂકો અને પછી લસા લો, અથવા પહેલા લસા લઈ લો અને પછી cos a b c ની કિંમત મૂકો, બંને કેસમાં જવાબ સરખો જ થશે। tan c છેદમાં tan a છે તો એને આપણે sin c છેદમાં cos c આખાના છેદમાં sin a છેદમાં cos a લખી શકીએ। છેદનો છેદ અંશમાં લઈ લઈએ તો sin c cos a આખાના છેદમાં cos c sin a આવું બચે। હવે
હવે આમાં સાઇન અને સાઇન વાળા તો પદ છે નહીં, બધું જ મૂકી દેવાનું થશે, બરાબર છે. સાઇન સૂત્ર પણ વાપરી દેવાનું, સાઇન સી અને સાઇન એની જગ્યાએ કોસ એ અને કોસ સી છે ત્યાં કોસાઇન સૂત્ર વાપરી દો, બરાબર છે. તો ઓટોમેટિકલી જોઈએ છે એવા પદ ગોઠવાઈ જશે. 2r કેન્સલ થઈ જશે, બાકી ગુણાકાર, સરવાળા બાદબાકી, ભાગાકાર, લસા કરતા આ સ્ટેપ ઓટોમેટિક ગોઠવાઈ જશે, બરાબર છે. પ્રયત્ન કરજો, ન થાય તો ડાઉટ જે છે મને મોકલી આપજો, બરાબર છે. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.